અરે આ વેવાણે અહીંયા કા મને બોલાવી હશે વાતો કરવા? આખું ઘર હતું આ વેવાણ હાવો પણ ઈનો સમજાણું કે અહીંયા હું કામ બોલાવ્યા? હા ખબર જ હતી કે આવા પ્રશ્નો તમે અભણ સેવા કરશો જ મને, તો કહી દઉં. હા વેવાણ, મને એમ કહો કે આ મારી ભાણકી ને તમારો દીકરો એટલે અમારો જમાઈ એ આવ્યા ને આજે 15-20 દાડા થઈ ગયા અને અહીંયા ગુડાણા છે, તો છોકરાને શહેરમાં કામ ધંધો તો હોય જ ને, મોકલી આલો. અરે વેવાણ, આ ભલે ને શહેરથી આવ્યા હોય, આ એનું જ ઘર છે ને, હવે એના ઘર મૂકીને ક્યાં જાય? હવે આખી જિંદગી રહી ને તો અમારે ન કહેવાય કે તમે શેર ભેગા થઈ જાઓ. અને કયા મા બાપને એવું હોય કે પોતાના છોકરા પોતાથી દૂર થાય, ભલે ને રોકાતા, બસારા ન્યા શેરની હવા ખાઈને કરતા ગામડાની હવા છે ને આ તાજી. હા હા, એ તમને મને હંધાઈને એવું જ લાગે કે શહેરની હવા ખાય એના કરતા, પણ ભણાવ્યા ગણાવ્યા તો છોકરા ક્યારે? અને મારી ભાણકીને તો અહીંયા જરાય નથી ફાવતું. મારી ભાણકીએ કીધું જ છે તમને, તો એનો જટ ફેસલો લાવો ને. હું કીધું છે મને? લે દામિની વહુ અને હું કોઈ દી એમને બેઠા નથી વાતો કરવા કે મને કે અરે વેવાણ તમે હું કામ હવામાં તીર છોડો છો? એ બિચારી બહુ સારી છે, કોઈ દી એવી વાતો ન કરે મારી હારે. ન કરે ને, કેવું હોય પણ કે કયા મોઢે મારી દીકરી? એને તો બિચારીને ગંધુય કેવું હોય પણ કહેવાય નહીં ને, તમે પાછા માનોય નહીં. આમાં એવું છે કે આ મારી દીકરીને આ જમીનના ભાગલાની વાત તો તમને ખબર જ છે. જમીનના ભાગલાની વાત? હા, આ જમીનના ભાગલા પાડવાની વાત છે. હા, તમારા નાના દીકરાના ભાગે આવે એને આપી દો, મોટાને આવે એને આપી દો, એટલે વાર્તા થાય પૂરી. આ તમારા વહુ અને દીકરો બંને જાય શહેરમાં નોકરી કરવા. આ નોકરિયાત માણસને કેટલા દી રજા પાડવાની? ઠીક, તે તમે મને આ વાત કરવા અહીંયા શેક બોલાવી છે? હા, તે તમે એવું માનો છો કે તમે તમારી દીકરીનો ઘર ભંગાવશો? આ ઘર ભંગાવાની વાત છે ઈ થયું ને, કેમ કે મારો દીકરો મારાથી અલગ ક્યારેય ન થાય. અને આ તમે હું નવું લઈને આવ્યા છો આ ભાગલા પાડવાનું, અને આ જમીનનું કઈ અમારી નથી, આ વડવાઓથી હાલતી આવે છે હાર ભેગું. હવે વેવાણ આટલા ભોળા હું કામ બનો છો? તમારા ઘરમાં તમારા વરને ખબર છે, તમારી મોટી વહુને દીકરાને હંધાઈને ખબર છે, અને તમને ખબર છે. મારી આગળ છે ને નવા બનવાની કઈ જરૂર નથી. અરે પેલા બિચારા એકલા ત્યાં શહેરમાં મજૂરી કરે, નોકરી કરે, તો એના કરતા ભાગલા પાડીને આપી દો, પોતાનો ધંધો ચાલુ કરશે. વાહ, તમારે તો તમારી ભાણકીને એવું સમજાવવું જોઈએ. જો કદાચ એવું વિચારતી હોય ને ભાગલા પાડવાનું, તમારે એવું કહેવાય કે બટા આ ભેગા રહીને એમાં સુખ છે, આ અલગ થવામાં કાંઈ નથી. અને તમે એની વાહ નથી પણ માસી થઈને તમે હાવ દુશ્મની વેડા કરો છો. અરે દુશ્મન વેડા નથી કરતી, મારી ભાણકીનું હારું જ વિચારું છું. આને હારું વિચાર્યું ન કહેવાય વેવાણ. અને આ તમે અલગ કરવાની વાતો કરો છો અમારાથી. હા હા, અલગ કરવાની વાતો એ તો આજે નહીં ને કાલે તમારે ભાગલા તો પાડવા જ પડશે ને. હું કરો પણ અમે કોઈ દી અમારા દેરિયા જેઠાને કીધું નથી અત્યાર સુધી કે ભાગલા પાડવા છે. અને તમે આજકાલના વેવાણ બહીને તમે ભાગલા પાડવાની વાતો કરો છો. બસ બહુ હારા નથી લાગતા. ઊંચા અવાજે વાત નહીં કરતા ને, તો ઊંચા અવાજે વાત કરતા મને આવડે છે. અમારી સોડી છે ને અહીંયા ગામડામાં આવીને તમારે ત્યાં દુખી થાય છે, એને શહેરમાં કેટલી તકલીફ પડે છે. તમારી સોડીને તકલીફ પડે ને એથી મને કહી દે, તમારે એનું ઉપરાણું લેવાની કઈ જરૂર નથી. ઈ બિચારી કઈ કહેતી નથી અને તમે મોટા ઉપર વાતો કરો છો ભાગલાની. અરે મારી છોકરી છે ને સંસ્કારી છે એટલે તમારી સામે નથી થતી. બાકી જો છૂટો છેડો મેલી દઉં ને તો અત્યારે તમારા બહાર વગાડી દે. વાહ, એટલે તમારી દીકરીને આવું શીખવાડવું છે કા? અમારે શીખવાડવું નથી, પણ તમે લોકો સો જેવા ને કે શીખવાડવું પડે છે અમારે. બધાની માસીઓ કેવી હોય, માની ઠેકાણે હોય કે બટા ભાગલા પાડમાં, અને આ ઉલટાના આઈને ભાગલા પાડવાની વાતો કરે છે. બસ હવે બસ, શીખવાડવાની કઈ જરૂર નથી. આ તમને કહી દઉં છું, મારી દીકરીને ભાગ જોઈએ છે, કોઈ પણ હિસાબે ભાગલા પાડી દેજો, નહીતર જોયા જેવી થાય. હવે હું જોઉં છું કે તમારી દીકરી કેવી રીતે ભાગ પાડી નોખી થાય છે. કેમ કે આજ દિન સુધી અમે નથી કીધું કોઈ દી કોઈને કે અમારે ભાગલા પાડવા છે. હા, તો તમે તો ક્યાંથી કહો? તમારે તો બધું હંધુય છે, અને તમારા મોટા દીકરાને પચાવીને બેસી જવું છે. મારો મોટો દીકરો જેટલો હારો છે ને એટલો નાનો દીકરો હારો છે. અને આ તમે અમારા ઘરમાં ડખા કરા ઊભા થયા છો. હા, હું ડખા કરાવું છું નહીં? હવે રહેવા દો, ડખાની વાત તો કરતા જ નહીં. હા, વાતની એક વાત, જો મારી દીકરીને મારો ભાગ મળી જવો જોઈએ, નહીતર જોયા જેવી થઈ જાય. હવે વાળ અત્યાર સુધી તો શાંતિથી વાત કરી છે, પછી એવું ના થાય કે પ્રેમથી વાત કરી એનું પરિણામ ગંભીર આવ્યું, પછી છે ને મારાથી ખતરનાક કોઈ બાઈ નહીં હોય. હું જોઉં છું તમે હાસા પડો છો કે હું?
હા હા જોઈ લેજો હા હાલી જ નીકળાશે આ દીકરીને ઘર ભંગાવવાની તમારી જેજ બાયું હોય હા હા હાલી તો તમે નીકળ્યા છો માસી તે 10 કલાક કરશે. હા ટાટિયા દુખી ગયા ટાટિયા હો હાથે દુખે એમાં નવાઈની વાત શું છે? અરે પણ શાંતિ રાખને આમ ધક્કા હાની મારે છે આ પડી બડી ગઈ તો હું ને તમને ધક્કો મારું એમ અને તમે પડી જાઓ તો તમને નહીં વાગે? આ નીચે જમીને જ વાગશે. હા હા ગોબા જમીને જ પડશે શાંતિ રાખ હા શ્વાસ લઈ લેવા દે હા હવે વાત કરું હા બોલો ને આ વાત કરવા કહેતા હતા શું થયું? આ ક્યાર નહીં મને કહેતા હતા ને કે હમણાં તારી સાસુ ને તારા જેઠ ને બધાને વાત કરી નાખું છું આમ માની જશે ને તેમ માની જશે. હવે શું થયું માયના કે નહીં? વાત એમ છે તારી સાસુને બહુ સમજાઈ પ્રેમથી સમજાઈ કડક શબ્દમાં સમજાઈ સમજી ગયા ને? અરે વાહ હવે આ ન્યૂઝ છે ને હું આદિને આપી આવું. બસ ઓ અરગ ગેલી પાછી આવ હ, તારા સાસુ માની ગયા એ તો મારી ઉપર ચડાઈ કરતી હોય એવી રીતે ચડાઈ કરી નાખી. હું વાત કરો છો? હા હા સાચું માસી? બને જ નહીં નો હોય. બન્યું એ કેવું શું ન હોય પણ કઈ રીતે થઈ શકે? તમે માસી છો માસી મારા માસી કે એટલે થાવું જ પડે. અરે થાવું જ પડે અરે છેલ્લી પાયલીની ધમકાવી નાખી હતી પણ ઈ હારી એકની બે ન થઈ મને કે આ જમીનના ભાગલા તો આજે નહીં પડે ને કાલે નહીં પડે મારો છોકરોય નથી ઈચ્છતો ને મારો વરેય નથી ઈચ્છતો કે આ જમીનના ભાગલા પડે. અને હું કીધું ખબર છે મને ત્યાં સુધીનું કીધું કે તમને શું લાગે છે કે તમારા ચડાવવાથી મારી વહુ ચડી જાય? અરે મારી વહુ તો બહુ સંસ્કારી તારે તો બહુ વખાણ કરતી હતી. નો હોય. હા નો બને. અરે બન્યું તે કેવું તને શું લાગે છે? અરે ગાંડી આ નો હોય એ હંધુય હોય. હા તારા સાસુ માનતા નહોતા પણ મેં કડક શબ્દમાં એવી ભાષામાં વાત કરીને આવીશું કીધું કે મારાથી ભૂંડી છે ને બીજી કોઈ નહીં હોય હો. નો હોય. સાચી વાત છે. હે હોય હા ન જોઈ ને પણ હોય ગાંડી હોય. હા તને તો ખબર છે ને તારી માસી એક ઝપાટે બધાને લઈ પાડે એવી છે હે જો તારી હાહુ એ આ વાત પર અડગ રહીને તો એની પથારથી ફેરવતા મને વાર નહીં લાગે. માસી આ તમારા હાથને ત્રણ બાંગા ઓછા કરો. ક્યાંક મને સેજ ધક્કો લાગશે ને તો હું ગબડીને હેઠી પડી જઈશ. આમ થોડી પડવા દઉં હા હું ભૂલી જાઉં છું કે તું આમ પાપડ છે પણ તું ચિંતા નહીં કરતી આ તારી હાહુને એવો ડોઝ આપીને આવીશું ને કે તારી હાહુ હશે ને ભાગલા પાડવા જ પડશે. એ હું ચિંતા ના કરું. મેં કીધું તું ને તમને કી નહીં માને. હા આદિએ કીધું મને કે હા મોટા ભાઈ છે નહીં ભાગલા પાડવાની ના પાડે છે ના પાડી દીધી છે. આ જમીન વેચવાની એ નથી અને ભાગલા નથી પાડવાના કીધું તું ને મેં તમને. હા તારા જેઠ અડગ છે પણ આ ભાગલા પાડવા માટે થોડીક તો રાસ રમત રમવી પડે કે નહીં? એ તો થોડા દાડા રહી લે ને આ ગામડામાં રહી લે થોડા દાડા હંધુય સારું થઈ જશે. જો જમીન જોઈતી હોય ને બેટા તો થોડું દુઃખ તો વેઠવું જ પડે સમજી? હવે કરું હું ઈ કેહો મને. એ હું કરું એટલે હું આમાં શું કરવાનું હોય? આસ કરવાનું હોય. આ દિવસે ને મને કહેતા હતા કે આ લોકો છે ને એમ નહીં માને આ લોકોની યાર આપણે હારા થઈને રહેવું પડશે. હારા થઈને રહેશું ને તો એમને એમ લાગશે કે અમને એ લોકોની કેટલી ચિંતા છે એટલે કદાચ એ લોકો અમારા નામે જમીન કરી નાખે. કરી દે તું ચિંતા નહીં કર હંધુય કરી દે. થોડોક સમય રોકાઈ જા પછી તું જો પછી છે ને તારી આ માસી એનું બ્રહ્માસ્ત્ર ચલાવશે. માથે બેસી જાઓ. હા ઈ તો બહુ મોટું બ્રહ્માસ્ત્ર છે એના પહેલા નંબરનું આમ ફૂંક મારીશ ને તારી આવું. પણ હું શું કહું છું ખબર છે માસી તમારે છે ને પેલા માથે બેસી જવાય પછી ન માને પછી ફૂંક મરાય. ના માથે બેસી જાવ પછી તો માણસ રે થોડી સીધું રામ નામ. સાચી વાત છે બહુ કોન્ફિડન્સ છે તમને તમારા ઉપર. ફૂલ શાબાશ હોવો જ જોઈએ. હવે તું ચિંતા ના કરતી આ તારા મામલામાં તારા માસી વચ્ચે પડ્યા છે હંધુય હરખું કરી નાખે. રામ રામ.
દામિની, હું વાડીએ જાઉં છું. આ બપોરે આવું ને તે રોટલા ઘડી નાખજે. અને ગોળા વિસળવાના બાકી છે એમાં શું કામ પાણી પીશો? પેલા કરી નખાય ને આ બધું. એટલે પાણી કઈ ખરાબ નથી, પણ આ તો રોજ સવારે એકવાર ગોળા વિસળવા જોવે ને એટલે કહું છું. આજનો દી તું વિસળી નાખજે ને પછી પાણી પીજે. ત્યાં હું ત્યાંમાંથી પી લેજે ગોળીમાંથી. નહીં, હું મારા માટે છે ને બિસ્લેરીની બોટલ મગાવી લઈશ. બેન, બિસ્લેરીની બોટલ કાંઈ પૂરી થોડી પડે. આ તું દીમાં કેટલી બોટલો પી જાય? 4-5 બોટલ એટલે 100 રૂપિયા થયા. 100 રૂપિયા બચાવવા હાટું અમે કેટલા ઢોળા કરી છે. તો કાં પહેલી વાર મગાવું છું. જે દિવસથી આ ઘરમાં આવી છું ત્યારની મેં તો પાણી પી રહી છું. આજે ભૂલ થઈ ગઈ ને, હા પાણી પી લીધું. સારું, તને મજા આવે એમ કરજે. બીજું હું આ રોટલા ઘડી વાળજે. હું સાંજે આવીશ. હવે હું શું કામ કરું? લે, તો હું વાડીએ જાઉં તો રોટલા કોણ ઘડે? તું ન ઘડતો? મને શું ખબર, મમ્મીને કહો. દામિની, બા થોડા કરે. આ ઉંમરે હવે આરામ કરવાનો દી છે. કેમ ન કરે બા? બાએ તો કામ કરવું જોઈએ. આ કામ કરતા રહેશે ને તો શરીર સારું રહેશે. તો તું કર ને તો તારું શરીર સારું જ રહેશે. એવું હોય ને તો તું હાલ વાડીએ. તું વાડીએ કરજે અને હું ઘરનું કરી. અરે મારે બેમાંથી એકેય કામ નથી કરવા. કેમ સમજતા નથી? આ 2 મહિના થઈ ગયા છે હું આવીને એને રોજે એક ને એક વાતને લઈને કકળાટ કરો છો મારી સાથે. હા તો 2 મહિનાથી આવીને ત્યારની રોટલા તોડશો બેઠી બેઠી. તો કામ તો કરવું પડે. અમે તો આખી જિંદગી ડહડા કર્યા જ છે. પારકા ઘરે નથી આવી, મારી સાસરીમાં આવી છું. એટલે મફતના રોટલા તોડ્યા ના કહેવાય. સાસરીમાં આવ્યા હોય ને તો ડબલ કામ કરવું પડે. આપણે રોટલા ઘડીને કોકને ખવડાવીને તો કોક આપણને હાચવે. પણ આ ઘરમાં તમે પહેલેથી રહો છો ને, તમે છો, મમ્મી છો, બંનેને ખબર હોય બધી, તો તમે કરો ને. હું શું કામ કરું? હા, મારા પપ્પાના ઘરે છે ને મેં કોઈ દિવસ કામ નથી કર્યું, તો અહીંયા શું કામ કરું? તો પપ્પાને કહેવાય ને પરણાવે નહીં, પપ્પાના ઘરે જ રહેવાય આપણે. ભૂલ થઈ ગઈ કે હું પરણીને આવી. જૂને જૂનું બાનું છે. પપ્પાના ઘરે કાંઈ કર્યું નથી, પપ્પાના ઘરે કાંઈ કર્યું નથી. લવારા તો ઓ મજાનો કરતા આવડે છે. પપ્પાએ શીખવાડ્યો તો? હા, પપ્પાએ શીખવાડ્યું હતું. 5 વર્ષની હતી ને ત્યારથી ચોખ્ખું કીધું છે, આપણા હકનું હોય ને એ લઈને જ રહેવાનું. અને આપણને કોઈ ખોટી રીતે હેરાન કરતું હોય ને તો એને મારવાના પણ. ખોટી રીતે હેરાન કરતા હોય તો ને, આપણે ખોટી રીતે કોકને હેરાન કરતા હોય તો શું કરવાનું? તો કાંઈ નહીં કરવાનું, તો સામે વળે સહન કરવાનું. બાકી ચલાવવાનું તો આપણું જ. શરમ જેવી જાત જ નથી. કઈ કેટલીક વાર કેવું નાક કાપી કાપીને થાકી ગઈ છું કે હું છે ને ગામડાની છું, બુદ્ધિ વગરની નહીં. આ કેવું નાક છે તમારું? કેટલી વાર કીધું પણ તોય સમજતા જ નથી. આ વારે વારે ઉગી જાય છે પાછું. હું નથી સમજતી કે તું નથી સમજતી? 50 વાર કીધું કે ઘરના થોડા કામ કરવા પડે. બાયું માણસ છીએ આપણે. આપણો અવતાર જ એટલે આવ્યો છે કે ઘરને હાચવીએ આપણે. સલાહ નહીં, ઓકે? સહકાર દેવાય ને તો આપો. બાકી સલાહ શિખામણ તો છે ને મને બધાએ બહુ આપી છે. અને તે કોઈને લીધી નહીં હોય. હા, હું શું કામ લઉં? કારણ કે મને તો જે સારું લાગે ને હું એ જ કરું. જુઓ, તમારે ખેતરનું કામ કરવું હોય, તમારે ઘરનું કામ કરવું હોય, બહારનું કામ કરવું હોય, જેનું કામ કરવું હોય ને એનું કરો. પણ મારી આશા કોઈ ના રાખતા કે હું તમને કાંઈ કામ કરીને આપીશ. પહેલા જ બોલી કરી હતી મેં આદી સાથે કે હું આવતું છું ગામડે, પણ કાંઈ કામ નહીં કરું. હા, તું તો રહીને જાન સાહેબની દીકરી, તને કામ કરતા ક્યાં આવડતું જ હોય? આ બધા ડહડા મારે જ કરવાના છે. ઘરનું કરવું, ખેતરનું કરવું કે તમને હાચવવા? તો શું સમજી નથી જતા? ખબર જ છે કે બધું કામ તમારે જ કરવાનું છે, તો શું કામ લોહી ઉકાળા કરો છો? તો પછી છે ને બિસ્તરા પોટલા ભરો અને થાવ શેર ભેગા. તમારી બળતરા તો ઓછી કરવી થોડીક. થઈ જશું, પણ અમે જે લેવા આવ્યા છીએ ને મળી જાય પછી. હું લેવા આવીશ હતું. જમીન જમીન જોઈશી તારે? જમીન એમના હાથમાં ન આવે, કારણ કે લાખના 12,000 કરવાનો અમને કોઈ શોખ નથી. જમીન જોતી હોય ને તો પહેલા કામ શીખવું પડે, ઘર સંભાળવું પડે, ખેતી કરવી પડે, ભાઈડાનું ધ્યાન રાખવું પડે. આમ તૈયાર થઈને ફેરે જમીન ન મળે. હમણાં જ કીધું ને કે સલાહ નહીં, સહકાર દેવાતો હોય ને તો દ્યો. આ સહકાર જ હતો, આ સહકાર જ હતો. આ શું કીધું કે જમીન માટે આ બધું કરવું પડે, પણ તમે શું કામ ને લોહી ઉકાળો કરી રહ્યા છો? આ વાત છે ને બંને ભાઈઓ વચ્ચેની છે, તો એમને લડવા દો ને. તમે શું કામ તમારો જીવ બાળો છો? તો તું હું કામ ને બોલશો જમીનની વાત? મેં તો તને ઘરની વાત કરી હતી, રોટલાની વાત કરી હતી. તો એનો પણ મેં જવાબ આપી દીધો ને, તો તમે શું કામ વાડી ઘડી આવીને મને કીધા કરો છો? દામિની, ખરેખર તને શરમ આવવી જોઈએ કે તું આ ઘરમાં આવતી. બિલકુલ નથી આવતી. ખબર છે, દેખાય છે તારા મોઢા ઉપર કે તને જરાય શરમ નથી આવતી. હવે તે જ કીધું ને, તારા બાપાએ તને શીખવાડ્યું છે. હવે બાપનું શીખવાડેલું ગગી ન કરે તો કોણ કરે? એ જ તો વાત છે ને, મારે જ કરવું પડે. મારા બાપે છે ને મને ઘણું બધું શીખવાડ્યું છે. એ હારું કરે જ ને તો તમે અહીંયાથી સીધા ખેતરે વયા જશો. અને બીજી વાત, હવે આ જમીનની વાત ઉખેડી છે ને તો સાંભળતા જાઓ. અમારા ભાગની જમીન અમને આપી દેશો ને એટલે અમે જતા રહીશું. એટલા માટે જ અમે આવ્યા છીએ. હા, બહુ સારું, મળી જાય જમીન. હો, રેડી પડી છે ને, હાંજે આપી દે. જાવ હવે.
જાઓ મેં ક્યાં રોક્યા છે જમીન જોઈશે. અને આવીને પેલા ગોળા વિછળી નાખજો. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા. અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ. મને આપી હતી 30 વીઘા, પણ મેં એમાં 10 વીઘા વધારી અને 40 વીઘા જમીન કરી. તો હું એમ કહું છું, તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આ જમીન વેચાય નહીં, વેચો નહીં એવું નહીં કરતા. હા હાટે વધારી